તો આ છે તુંગનાથ મંદિરના ટ્રેકિંગનો રૂટ। આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરમાં કોઈ પણ જાતની સિમેન્ટ, કેમિકલ્સ કે રેતી વગર આ મંદિરના પથ્થરોને ચોંટાડી અને કુદરતી રીતે જ આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે। અહીંયા શંકર ભગવાનની ભુજાઓની પૂજા થાય છે। આ મંદિર પંચ કેદારોમાંનું એક માનવામાં આવે છે અને કહેવાય છે કે મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ આ મંદિરનું નિર્માણ કરેલું હતું પોતાની હાથે। મંદિરની અનુભૂતિ થતાં જ એટલું કુદરતી અને રમણીય વાતાવરણમાં છે કે મંદિરમાં તમારી બધી જ મનોકામના અહીં પૂર્ણ થાય છે અને રૂટ એટલો બધો અઘરો પણ નથી કેદારનાથ જેટલો કે તમે ના ચડી શકો। વરસાદ ને બરફ આવતા જતા રહે છે, અહીંયા બરફ પડી જવાની સંભાવના હોય છે, પણ ખૂબ જ મજા આવે છે ટ્રેકિંગમાં। 4 કિલોમીટર જેટલું જ રસ્તો છે, 2 થી 3 કલાકમાં ચડીને નીચે આવી શકો તમે, બહુ જ મજા આવશે। હર હર મહાદેવ।